આ ભગલો ને સમજુ ઈવન મનમાં દાદા થઈને ફર ગોમમાં પણ હજી અરે ખરા ને આ ગોપાળજી હોમ પડ્યા નહીં અને અમુક પડ્યા છે ને પણ તમે જોઈ લેજો ભગા તમે યાદ કરશો કે ભાઈ કના હોમું પડ્યા અમે જો યાદ ના લવરાઈ દઉં ને તો મારું નામ ગોપાળજી નહીં આ તો ગોપાળજી શું હોમાં પડ્યા જો આજ પછી પરવાનું નામ ના લે ને એવા કરીને મેકું ટોગા હાથ પગ જુદા કઈ નાખ્યું વાલા એટલે હજી મને ઓળખતા નહીં આ તો સૈન્ય કાર્ય કીધું મારા હોભર તો કીધું હોય ને તો એના એ મર્ડર કઈ નાખ્યું એને ખબર નહીં મારી ઓહો કોઈ લેબરજ બે હે હાખો ખાલી તમે જોરિયા આ દાદાગીરી કરી અને પૈસા કમાવાનો ધંધો તો ખોલ્યો પણ મને લાગે છે આગળ આગળ અમાય મંદી અબ્બા મંડી છે પાછો કેવું અમાર બહુ તેજી હોય પાછી અમ કેમ મંદી હોય જો તો ખરા પણ હોય છે કોઈ ચકલું એ ફરક છે અને ગામમાં બધા મને ભાડે છે ને એટલે શેટાવા નાહી જાય છે બધા ફટેરો વેણી જાય છે કે પગલો આવે છે ને નહીં ઉભું રહું નક્કી બે લાફા મેલીને ગુદામાં પૈસા કાઢ લે ભગા આ તો હોય ના હોય બેહી રહું ને તો આપણે પૈસા નહીં પાડીએ આ તું કાલ કહેતો તો ને કે ઘેર જ જતા રહીએ તે ના હોય ને તો બધાના ઘેર જી ઘેર ઘેર ના ફરાય ઓર રાખવી પડે કઈના ઘેર જઈને બેસી જઈએ ને તો કોક નહીં એવો હોય ને તો લોચા પડી જાય ખબર છે એમ નહીં પડતી એ તો આપણે બે જણા હોય કોઈ એકલો અલોટો ફરતો હોય ને તો એને બે ઝાપોટો મેલી લઈ લઈએ તો ચાલે હમણાં 20 જણા આઈને ઉભા થઈ જાય તો આપડે બે જણા આટકો ભાઈ નાખ અને કાલે પેલાના પૈસા પડી જાય તે સંજય ભેગો થયો હતો ને ના એ માણસ મારા પાસે આવે એવો જ નહીં ફટેરો વેણા છે બીક લાગે છે મારાથી તો હે મને ભાડી જાય એટલે વાળમ દબાય છે હું મારા પાસે આવે કાલ પેલા બે લામ તઈ નીકળ્યો તો હું પેલાના ઘેર બેહી રહ્યો તો ત્યાં અવળું ગાલીને જતો તો એ કાલ લીધા તા ની મત તારો ભાગ 500 રૂપિયા બીજા પછી હિસાબ કરીશું ધંધો લોબો નહીં તો લબવાનો ચાલવાનો છે ને તારે પછી પત્તા લખે રાખવાના તારે જે લેવાના થશે ને એ પૈસા હું તને પોકાડી દે મોટો હાથ મારીએ ને એ દાડા અડધા તારા અને અડધા મારા હા તો બરોબર છે સમજો ને ખોરી લાવવાનું કર ગમે તે કરીને એકાદાર પકડવાનું કર તું તારા કોઈની બીક રાખવાની નહીં અને કોઈને નમતી આલવાની નહીં તને એવું લાગે કોના પાસે માલ છે તો 2-4 વરગાડી જ દેવાની અને મને બોલાવી દેવાનો ભગા અમે નહીં બીક લાગે તું સિર મારા પાસે મારા કા બીવા ઉપર અરે ખમ ટેકવા લે તું તાર ચિંતા નહીં કરવાની બે ફોર્મ ફરી જ વળવાનું બાકી પછી જોયું છે બધું ભગા અમે છે ને કોઈને નમતી આલવી નહીં ને આખા ગામમાં છે ને દાદા થઈને જ ફરવું છે મારા પાછળ તો તું કોઈ કરો હલે એ ગોપાલિયા લુકો કોને કીધું લ્યા એક ડીબો મેકો ને તો અડધો જમીન માં ગાલ દિયો તો બસ તારા ભીખોભાઈ કાઢવા નહીં આવું જોઈ ગોપાલ કાકા મારી વાત તો રોનક ની વાત કરો મારી વાત તો આપણો ભગા ખબર પડતી નહીં ગોમો કાઢના છેલો અને માથા બારે મોણસ હોય આપણા કરતી જેલો તો ગોપાલલાલ છે તું ઈવાના હોમું શું દાદાગીરી કરી છે તું તો કીધું તું કે તું સી જોકણીઓ બળ વતાયા જેવું હોય ને ઈ વતાવવાનું હોય અમુક ટાઈમ પર દબાઈને બેસી જવું પડે હોય બતાવવાનું નહીં ના ઓન હંગાથી તો પજે પડી જવાનું આપણા ગેંગનો મોણસ છે ને આપણાથી જેલો છે ઓય ગરમી કરે ને તો લોચા પડી દે સમજો ગોપાલજી બોલતા જઈ લુખા તું કોક દાદા થઈ ગયો ના અને દાદા થયો તો ભલે થયો પણ આ ગોપાળજી હું પડે ને તો મર્ડર કરતા વાર નહીં કરું હું આખી જિંદગી જીવન તાર સુધી તમારો હમું કદી નહીં પડું કને કીધું આવું દાદા થઈ ફરો હો તારા નોમની મારા જોડે હોપારી આવી છે મારા નામની આમાં તારું પિક્ચર પૂરું પણ હોપારી આલી છે ઓ કે આલી એ સનું કારું રે ને એને આમાં જોયું આ બીજું કશું નહીં લોડા હોમું લોડું ટકરાવવાનું કર્યું છે આ ઓનીમ કે કેસ આલ્યો ને તો ભગલો ફટેલો વેણ છે ને ભગલાના હાથ પગ ભાજી નાખશે તો ભગલાને કોક નવું કરશે એક કામ કરો મારી વાત સાંભળો ઓમ તો જો કેટલામાં આલી છે ઓમ તો તને કશું ના કરો પણ તું આમાં દાદા થઈ ફર્યો ને એટલે તને નહીં સોરું હું દાદા થઈ નહીં ફરતો દાદા તો તમે છો મારી વાત સાંભળો બેહો તમે મી તમારું હું બગાડી મારું તો કોઈ બગાડી તું નહીં નાખ્યો પણ હું તારું બગાડી નાખ્યો આમાં મેં હોપારી લીધી ને એક તારું પિક્ચર પૂરું કરી નાખ્યું હું બગા મારી વાત સાંભળો ગોપાલ કાકા આવું કશું નહીં કરવું આવું નહીં કરવું એટલે હું પૈસા પાછા આલું મારી આબરૂ નું હું અને આ ગોપાળજી એક વખત હોપારી લે ને એટલે પિક્ચર પૂરું કર્યા આગળ મેકતા નહીં તારા હાથ પગ તો જુદા હું કઈ નાખ્યો બગા તમને રૂપિયા મળતા હોય તો લે મારું ગળું કાપી નાખો બીજું કોઈ ભેગો આ 1.5 ફૂટિયા નહીં રહે ને તો હું અડધો જમીન માં ગાલી દેવા મારી વાત સાંભળો તમારા મારા ખોટી અંતેશ પડે તમારે મારા ખોટો ઝઘડો પડે અને મારી વાત મારે તમારું હોમું નહીં પડું મારે તમારું હોમું પડીને હું લેવાનું હું તમારું હું બગાડવાનો છું તું તાર પાછળથી છે કે ભાઈ ગોપાળજી તો કોઈ નહીં એમને બધું લ્યા કે ના પૂછો મેં કીધું આવું કોઈ અમે તો આવું કોઈ બોલ્યા મને લાગે છે બીજું કશું નહીં
અમારા છન્યા બેને ઝઘડો ચાલે છે ને એટલે આ બારે-બાર ઝઘડો પટાવવાનું કર્યું છે ગોપાલ કાકા હોય 100%. નકર હું તો બોલ્યો નહીં. મારે તમને એવું કહેવાય તમે તો કેટલા ગોમના દાદા છો, ડોન છો. ભગા તું મને કગરે કે ના કગરે કે મારા પગે પરે કે ના પરે, પણ આ ગોપાળજી હોપારી લીધી ને એટલે અમુ સોરે નહીં તારા હાથ પગ જુદા કઈ નાખશી, કઈ નાખશી. પણ મારી વાત તો સાંભળો. એક કામ કરો કે કેસ પટાઈ દો કે પાર આવી જાય. કેસ પટાવી એ બીજા, આ ગોપાળજી વચનમાં બંધો ને એટલે પિક્ચર પૂરું આમ તારું. હું તારા હાથ પગ ભાગ્યો ને પછી સનો ભગત જોવો ને પછી મારા ખીજામાં 10,000 આવશે. ભગા મારો ઓળશ્યો આ છન્યો કાઢ્યો તો ખાઈ પીને મારા શેડી પડી ગયો છે. આ ટાઢા પોણી ખો કાઢવાનું કર્યું છે, બીજું કોઈ નહીં. બાર કેસ પટાવવાનું કર્યું છે. એનું નામ ના આવે અને આ ગોપાલજી મારા હાથ પગ ભાજી નાખે હોપારી આવી દીધી છે. ભાઈ મારી વાત તો એટલે પ્રેમથી ભાગવા દેવા કે પછી મારા ભાગવા પડશે. એક કામ કરો કે તમને તમારા પૈસા મળી જશે, મારા હાથ પગે ભાગી જશે. એવું કામ કરી આલું તો એટલે તું તારા હાથ પગ જાતે પૈ નાખે. હું જાતે જ ભાઈ નાખ્યો. મારી વાત સાંભળો. આમાં આપણે 2 જણા છીએ. તમે મારા હાથ પગ ભાગવા આયા તો તમે મારા હાથ પગ ભાગશો તો અમે જોડીઓ 2 જણા જોઈ રહું. અમે હોમાં લડશું તો તમે મારા હાથ પગ ભાગશો તો હું તમારી ઓગળી તો ભાજો કે. એટલે તમારે નુકસાન થાય, મારે નુકસાન થાય અને બારે-બાર પાટા બંધાઈ જાય એવું કરી નાખું તો. ભગા મને એ ચિંતા નહીં કે મારી ઓગરી ભાઈ જાય ગમે તે ભાઈ જાય, હું બોલ્યા પછી ફરું નહીં. તમે 10,000 ના માલિક છો, તમારે 10,000 જ લેવાના છે ને. મારા હાથે પાટા જ જોવા છે ને સના ભગત ને. પાટા જ જોવા શકતા ને. હું સના ભગત ને એક વાત બતાવી દઉં તને પાટા બંધેલા, તાણે મને શાંતિ થાય. મારી વાત સાંભળો. હું મારા રીતના પગ ભાઈ નાખું છું. 5,000 તમે લઈ લેજો, 5,000 પાટા પટ્ટીના મને દેજો અને સનો ભગત મને પાડશે એટલે તમારે આપોઆપ પૈસા મળી એટલે જશે. તું તારા જાતે પ્રેમથી ભાઈ નાખ. ભાઈ નાખું છું. બસ તાર ભાઈ નાખે. તમારે તમારું વચન પૂરું થઈ જાય, મારું કામ થઈ જાય. બોલો સા કબૂલ? મારવું નહીં રૂપિયાના માલિક કબૂલ તો છે પણ ભગા આમાં હાથ છેરી મારા હમું ના પડે. હું પૈસા કદી ના પડું. બોલે જ નહીં ને અમે તમે કશું મારે આટલું મન રાખતા મારી વાતનું તો મારે તમારી પાછળ ઉકા પડવું પડે. ગોપાલજી તમારે બીજું કશું નહીં કરવું. હું અહીંથી જો સના ભગતના ઘેર અને કહી દો કે પગલાનું જે કરવાનું હતું એ મેં કરી નાખ્યું છે. જો હું જઈને કહી દઉં તારા હાથ પગ ભાઈ નાખ. બરોબર? હા કશો વાંધો નહીં. તમે તાર દો વાવાઝોડું આવ્યું તો તું પેલા પૂછ્યા વગર એના હમો પડી દો. જો તો ખરા જંગલનો રાજા હતો. પણ મને શું ખબર પણ આ સંને કાઢી આવી જો કે મારે ચિંતા બાર કરે. કોટો કાઢવાનું કર્યું તું. જોરિયા ચિંતા કરે ને એનો તોડ કાઢ્યો તો સર. એક કામ કરવા દે, આટલું આનું વચન પૂરું થઈ જવા દે પછી એની હાલત હું કરું છું. હેર જે તૈયારીઓ કરવી પડશે. મારું બેટું આ પગલો રહ્યો ને મારા હમું જ્યાં સુધી લૂંટી ગયો ને ત્યારનું મારું મગજ કોમ હાલતું નહીં. પણ આ ગોપાળજીને હોપાડી આલી છે ને, પતારમાં પહેવું હોય તો પહેરી જા પગલા, પણ બહાર કાઢ્યા કર રહીને આ ગોપાળજી છે ને એ માથાનો ફરેલો માણસ છે. એક વખત વચન આલ્યો ને એટલે માણસ ગમે તે થાય પણ વચન પૂરું કર્યા કર મેલે નહીં. આજ નહીં તો કાલ બગા તમારે જેટલું ફરવું હોય ને એટલું ફરી લ્યો, જેટલું ખાવું હોય ને એટલું ખાઈ લ્યો. પછી તમારા ખાટલામાં પડે ખીચડી જ પીવાની છે. હાકો બગા તમે આ વાઘના હમું પડ્યા હતા ને પણ અમે શિયાળ ના થઈ ગયો ને તો મારું નામે સનો ભગત નહીં. મારો બેટો આખા ગામમાં કોઈનું ગોઠતો નહીં પણ ફરતો ફાગણ આવા બગા. અને અમે તમારો સમય રહ્યો ને એ પાકી ગયો છે. જેમ પેલું બપૈયું પાકી રહે છે ને ઉપર અને ટપ દઈને ભૂઈ પડે ને એમ જો ગોપાળજીના હોમાં આવ્યા ને સના! ઓહો ગોપાળજી તમારી જ વાતો કરતો તો મારા મગજમાંથી મારી? આ બગલો બોડાર જતો જ નહીં. મારી વાતો તો હવ કરે ગોમમાં. જબરી કરે છે. આજુબાજુના ગામમાં ગોપાળજીનું નામ લઈએ ને એટલે ભલભલા પાણી પડી આલે છે. મારી વાત ખબર કારું તારું કામ કઈ નાખ્યું, એનું પિક્ચર પૂરું કઈ નાખ્યું. કઈ નાખ્યું? તે કીધું તો એટલું મારું પતાઈ દીધું. કામ હવ પૂરું થઈ ગયું. આ ઘેર પડી રહ્યું જોઈને જોઈ આવજે તું ખાલી. શું મેલી તું? અરે ગમે તે જ ના મેલ્યું હોય તારું કામ પૂરું કઈ મને નાખ્યું. ખબર છે ગોપાળજી તમારા હાથ રહ્યો ને હથોડા જેવો છે. જો પર ની ભૂકા કાઢી નાખે. બોલે ને તો પેલા તો જો ને તે પેલું 1.5 ફૂટ્યું રહ્યું ને એ થોડી ટણી કરતું તું. જોડ્યું બે હાલે ને લમણોની હા. તે બંધ થઈ ગયું રહ્યું. અને મને ખબર છે ગોપાળજી રે પેલાના વરોણીએ ટાકા તોડી નાખે એટલું જોર મારતો છે. વધારે તો એનો બરોબર નો મારવો તો પણ કીધું ના એના જેવું કોણ ના ના થાય. પેલું મેન થર્યું રહ્યું ને એનો મુરાડો કાઢી નાખવાનો એ છે. મેન થરિયાનો મુરાડો નીકળી ગયો, પટાઈ દીધું. હવ પગે પી નાખ્યા. પગે પહી નાખ્યો ને હાથે પહી નાખ્યો. હા
ખરા ગોપાલજી ખરા ના ધોકો લઈને જો ને તે બગલાને એવો મારે ને તે હાથ પગે ભાઈ નાખ્યું બૂમા પાડતું કે હું તમારી ગાય છું ઈ કહેતો ગોપાલજી તો. રહેવા દ્યો કે ને. પણ હું છોડતો હું એક વાર વચન લીધું ને એ વચન પૂરું કરી નાખું. વચન ના પાક્કા તો હો ગોપાલજી વચન નો તો પાકો અમે તમારું વચન પૂરું કરો પેલા 10,000 હાલવાના એરિયાલ દેડો. આજના ચાલવા પડશે અરે અત્યારે જ કહો. કશો વાંધો નહીં ગોપાલજી અને- તમે મારું એવું કામ જો- કર્યું છે ને જો ગામમાં કોઈની તાકાત નહીં કારે કામ પૂરું કરી શકે 10 ના હાલવા હોય ને તો બગલાનો હાથ ને પગ ભાગે ને એમ તારો વચ્ચે ભાગીને જીવે. ના 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 તમારા તમે વચન પૂરું કરી દો. મારું વચન હું પૂરું કરે મારે 10,000 માં હાથ પગ નહીં બગાવે જો, આમ મારા જોડે ટાઈમ નહીં વધારે મારે બીજું કોમ છે કોઈ લગઝર કરવાની જરૂર નહીં તું 10,000 લેતા યાર. એટલે હું જોવા જાઉં જોવા તો તું તાર પાસે જજે કશો પેલા વાંધો મારા નહીં, હું 10,000 જતો રહું છું, મારો. આ સન્ને બખારો કરીને મગજ ખરાબ કરે. એ જલ્દી લાવજે જલ્દી. લાયો ગોપાલજી લાયો લ્યો કમ્પ્લીટ ગણેલા ને ગણી લ્યો ઓછા હોય તો ક્યાં આલી દઉં ગણવા નહીં તો મને અમે કોઈ શું હાલે એમ જ નહીં. ના ના તમારી તો ધાક કેટલી છે ગામમાં ઓછો આલીને પાછો હાથ પગ તો અમારે બગાવવા નાખ હા એટલે સમજી દે ને મને કોઈ ઓછું ના હાલે આખા ગામ વિરોધ હોય માણસ એને કોણ ઓછા હાલે. ના ના તમારું તો એ તો- ગામમાં કોઈ નામ નહીં લેતું તારું તમે ગામ વિરોધ જ હતા મારા હમું પણ આ તો કોમ પડ્યું ના ને ના પેલો હું પાછો મઢીએ ના વળી ગયો પેલો ભગલાન પહોંચી નહીં વળે ને એટલે મને બોલાવ્યો પડ્યો તારે. અને જો- બગા આજે હું ગોપાલજી આખો રોટલો ખાયો હો લે હું જાઉં આમ જઈને જોઈએ કે જોવું તો પડશે જ કે બગલાની દશા સેવી થઈ છે મારને આ તો સાલા ખુદ મારા ગયા ને જેથી કપા ખાવાઈ હતી પણ ઊંધ મેલીને થઈ ને જવું તો પડશે જ ના ઘેર જવું તો પડશે જ અને થોડી મલમ ચોપડી આવી તો પડશે જ જોવું છે હું કરે છે ઘેર બેઠો આ તો હરક ને પાર નહીં માતો મારો બેઠો જોક જે ગામમાં હમું મળતો ને એને ગરમી કરતો પણ એની શું ખબર છે કે શના ભગત હમું પડ્યા ને એટલે કાયમનું કાશર કાઢી નાખશી બગા અને આ ગોપાળજી માણસ એવો છે ને ભલભલાનો બડો પડી રાખ્યો છે ને તો એને કોઈ પોલીસ ની પડી નહીં અને બગાનું હું આવેલે ગોપાળજી હમું ઓહો જોક બે દાડા મોડી તો વાઘની વાતો કરતા હતા અને શિયાળના પટેલ જેવા ખાટલા હેન પડ્યા છે હાથ પકડીને બેહી રહ્યા ના હોય તો દાજા ઉપર દોમ દેવો તો પડશે મેઠી વાતો કરવી પડશે ખબર ના પડવી દો કા શના ભગત તે હોપાડી આલી છે ઓહો બગા શું થયું માર ભાઈ શું થયું કાલે એક કાળો પાડો આવ્યો તો ને પાડો ઓહો પડ્યો તો અલફેટમાં લીધો ગોમના દિયો ને ઘણું મેલ્યું હા પાડા આપણા ગામમાં પગલા વકરાઈ ગયા છે પાડવાનું કોક કરો વકરાઈ તે જાશે પગે પઈ નાખ્યા ઓ એ તો પ્લાસ્ટર છે પૈસા હે? પ્લાસ્ટર અડતા જ નહીં ઘણું કાઠું પડે છે મને હા? હે દોરા ઓ જોડિયો દોરા હોય શું કરે હા સેવા કરવા છે તમારી ઓહો તારી સેવા રે કરે હા ટેકો કરજે પાછળ ટેકો લે જોડિયા આ પાડા વાને બેઠાય પગલા બોડાન તું શું કરતો તો સનાભાઈ હું ઘેર હતો હું હોત તો મારવા દેતો છું હા તાણ મોટો શાગરો છે કે પાડા તો બગા એ રહ્યો પાડો તો ખાઈ પીન પાડા જેવો થયો છે હા ઓર મારા શેરી પડી ગયો છે કાયમ થી મારું લોહી પીવા બેઠો છે પણ એને ખબર બગા નહીં. પેલી કહેવત નહીં બે પાડા લરે જાનનો ખો કાઢી નાખે એમ તારો બે પાડો ખો કાઢી નાખ્યો લાગે છે હા પણ શેના ભગત એરા પાડા ને શું ખબર છે હે? ઘાયલ શેર હોય ને ઘાયલ હા. એ બે ડગલો પાછો લે ને એટલે સમજી લેવાનું કે બહુ મોટી સલોંગ મારવાનો છે પણ અમુ પગા તારાથી સલોંગ વાગે એવી નહીં બે પગ ભઈ ગયા છે અને હાથે ભઈ ના છે આરે ખાલી ખાવા માટે મેલી. પૈસા બાજુ જરા બાજુ બરાબર ની આલી લાગે તો હો એક જગ્યાએ બાકી નહીં મેલ્યા બગા ને ખાલી બોડું જ બાકી મેલી દે સારું કર્યું બગા નકર તારું બોડું ફોડી નાખ્યું હોત ને તો કાયમ નું દુઃખ પાડો કાઢી નાખો તારું બસી જો લગન ખોજો મહિના ખોજ કરીને મેલતો તો તાણે પેલા જન્મ નો શિકાર દશમની કાઢતો તો બગા મને તો એવું લાગે છે તું કોઈનું ખોટું તો કર્યું નહીં
પણ આટલું બધું દુઃખ છે ગબું પડે હા ખોટું તો કોઈનું નહીં કર્યું હું તો સારું જ કરું કાયમ સવારે ઉઠીને જીવડો દોણા નાખું રાતે મારો કૂતરાનો બેટો રોટલો નાખું. શેવો પોપટ જેવું બોલે છે જોને પુનના ઢગલા નાખી નાખ્યા હોય ને તો કે હવારે રોટલો નાખ્યો છું તારા ખાવાના હાન લોકોને લૂંટ્યા છે પણ દશા તો આવી જ આવે કે બગા માર ભૈયા એ ભૈયા હા. સેવા કરજે પાછો બસ સેવા તો કરું જ છું કે હવારાનો ઉભાનું ઉભા બગા પડી જશે નાવો તો પાછળ. કોથરી જી લાવી અને નાવો તો શીરો કરી ખા મગની બે હું શીરો કરીને ખાય ઘરમાં રૂપિયો નહીં બધું દવાખાનામાં પૂરું કરીશું પકડ કે પાછો પકડ કે. એ હારું કેવાય ઉભો રહો, શંકુ પાછું આ મુઢા ભોડું રિસ્કાઈ ન કે તારા દોત પાડી નાખો તો પાડો હા બગા બગા નાવો તો હગા વાળાને બોલાય નાવો દે પોત પછી આલે ને તો તારા મગ શીરાના પૈસા આવે સના ભગત મો નખો જે મો શીરો નહીં ખાઓ કશું નહીં ના ના બગા આમ ખબર કાઢવા તો આવ્યો છું દોતે લઈ જશે રીમો 500 તાળવા પડે છે પણ મજા આવી છે બગલા તું ગામમાં ઘણો બોડો ફોડે પણ આ તારું ફૂટી ગયું છે લે બગા વધાર તો કોઈ નહીં ના, ના, ભાઈ, પણ- નહીં લેવા. ના ના ના, ના બગા. નહીં લેવા તું તાર ખાજે જીન ગોળ લાઈને ના હોય તો ખાજે ના હોય તો એ ગોળિયા હા છે ને. ટટ્ટી નું તેલ લાવજે અને ના હોય તો માલિશ કરજે એ છોકર મળે ગમે તે મળશે કે ટટ્ટી નું તેલ છે મારા છે બગા આરામ કરતું હાલ તો મોટો મજા આવી છે વાહ ગોપાળજી વાહ તમે તો શહેનો ના મળ્યો પગલા ને મારા 3000 રૂપિયા ખાઈ જતો 100,000 માં ગાલ દીધો સીધો અમુક પાટા પિંડી કરાય છે ને એટલે તો શેઠ પક્ષે હાખા જુદા કઈ નાખ્યા છે હાથ પગ જુદા કઈ નાખ્યા છે અને રીત તો ગોપાળજી ને એક વાર ચરે ને એટલે માણસ રે ને પિક્ચર પૂરું કરીને જ મેલા ભગા સિયા પગ વધારે વાજ્યું છે કોઈ પેટું વધારે મેલ્યું છે કહું આ પેલું નેચર આમ ઢાળ્યો તો એના વચ્ચે દબાયો તો આ તો ખરા ટાઈમ હું પહોંચી ગયો હા? નકર પતાઈ દો તો હારું કેવાય પાડો તને નહીં અડ્યો પારેલો લાગે છે તને ઓળખતો હું છે- લાગે છે પાડો જેટલો ધોકો મેલ્યો તો બેડામાં બે બેટો મેલી ગયો છે મારો બેટો જોડીએ કેટલું જુઠ્ઠું બોલે છે એનોય બૈરો તોડી નાખ્યો છે તોય સાચું બોલે છે સના ભગત આવજો આવજો ના ના પાડો મેં લેવો નહીં પાડો પણ કાઢીશું વર્ષ થાય ના ના પછી એક વાર હાથો થઈ જા પગલા હવે જીવનમાં કદી એના પાડા હું નહીં પડું પૈસા હાથ જોડી ગયો ના હું તો કઉ છું હાથો થઈ જા નાવો તો પાડાને ડાલામ ભરે ને બાજુના ગામમાં ઉતરી જઈએ મારું કામ નહીં સનાભાઈ હા? મારું કામ નહીં કે મારું કોમ નહીં છતી કોમ હોય બધું જુદું કઈ નાખ્યું છે ફ્રેક્ચર કઈ નાખ્યો છે બગા હું કઉ છું આ એકલો હાથ અક્ષો ને કે બેઠો મારતો છે રે આથી હા? તાણ હલાતું નહીં આ તો હલાતો જ નહીં અમુક બધો અટકો લઈ જશે સના ભગત બધો અટકો લઈ બગા બગા મજા આવી છે 100 મહિનાનો ખાટલો ખરો બગા ભલે 500 રૂપિયા જી ખાવા આલ્યા પણ તારું જી નેકરી જા અમુ તો આખા ગામમાં વાતો કરી તો ભગલાન પાડે માર્યો ઘણું વગાડ્યું છે સેના ભગત ઘણું જો, વગાડ્યું જો. છે ઓ મારો ઓરછો નખો જો કાઢ્યો યો જોવા કે કેટલો હાર પણ લે છે પાછો મારો ઓરછો પહાણ રહી અને ગોપાલજીને 10,000 રૂપિયા મારા હાથ પગ ભાગવાની હોપારી આલી છે અને જોવા કે કેટલો હાર પણ લેવા આવ્યા છે ખબર કાઢવા આવ્યા છે 500 રૂપિયા પાછા મગની શીરો ખાવા આલ્યા હા ખા તારા ને તારા 500 રૂપિયા તને મગનો શીરો ખાતો નહીં કરી દેતો કાળું મારો ઓળખ્યો કેટલો બનેલો છે અને આખો તો જઈને પાછો સેવો હા જેટલી મજા લેતો તો ઠીઠણિયા કાઢતો તો ને દોરિયા મને બધી ખબર પડી જતી કા મજા લેવા તું આજે ખુશ થઈને જા તું કાલ ખુશ નો થઈને જા. પાછો જો અને એટલે તને પછી ખબર પડશે કે પગલો કેટલો માસ્ટર માઇન્ડ છે જોરિયા હા. જે કોમ બરથી ના થાય ને હા. એ કોમ કરથી થાય વાત આ સાચી ભાઈને છે. ખબર તો પડી ગઈ કે પગલાના હાથ પગ ભાજી ગયા છે હા. આમાં વગર હાથ પગ ભાજે 50 રૂપિયાના પાટોના 5,000 રૂપિયા નહીં મળે મરસીસ કા આમ એક કોમ કર હા દા ગોપાળ દાના કણ કે બગાઈ કીધું ભાગ આલો હળો આપણું કોમ થઈ ગયું છે હું લઈને આવું હા હાશ. ભલે 2 કલાક અડધો કલાક પાટા બધીને બેસી રહેવું પડ્યું પણ હાટા રૂપિયા તો કમાણો કે 5,000 અને એના મનને તો શાંતિ થઈ કે આમાં હા ખા કાલ હવારોથી પાછું તારું કાઉન્ટ ડાઉન ચાલુ તારે તો હું ઉપર જે છોડવાનો નહીં તારો તો ગાભો કાઢી નાખ્યા વગર નહીં મેલું કાળું જિંદગીમાં આટલો તો ખુશ કદીએ નતો થયો અને આપણા દુશ્મન જે દાડો નેચો પડેલો જોઈએ ને એ દાડો તો ખુશીનો પાર ના હોય આ તો એવું થાય છે મગજમાં કે ના હોય તો લાડવા કરીને ખાવું અને ખાવા જ પડશે
કારણ કે પગલાના હાથ પગ જુદા થઈ ગયા છે અને હું લાડવા ના ખાઉં તો ખુશી ના કહેવાય. એ ડોશી ના હો તો આજે દાળ મેલ ભાત મેલ અને લાડવા બનાય. જિંદગીમાં આટલો ખુશ તો હું કદીએ નતો થયો. હા, બનાવજે પાછા. મારું ભાત થઈ જાય કહી દો. હા, મારા ઘેર મોકલાવજો. ડોશીનો અવાજ બદલાય છે એમ જો. પાછળ પાછળ. ઓય ડોશી, મારું યાર વજ્જો ભેગું. પગા વોચ છે ને થઈ ગયો પેલું ટટ્ટીનું તેલ નતું કીધું તમે, એ લાઈન ઘસ્યું ને તે કમ્પ્લીટ થઈ ગયો કલાકમાં. કલાકમાં. ના પગા ના સાચું બોલે છે. મારા ઓળખ્યા કાળું ઈકણીઓ ખબર લેવા આવ્યો તો કે મજા લેવા આવ્યો તો? મારા નામની હોપારી આલી હતી ગોપાલલાલ ને. તારા જ પૈસે તારું જ કાછળ કાઢ્યું છે. ખાલી એમને મત પાટાપટ્ટી કરી હતી બરોબર. એ ગોપાળીએ તને મારે નહીં. ગોપાલિયાના બાપની તાકાત નહીં કે મને મારી હક. 5000 ના લ્યા અને પાટા બોધવાના 5000 મી લીધા. એટલે તારાથી જે ફોતરું થાય ને એ તોડી નાખીએ. તને તો હું હપુચો છોડવાનો નહીં. અને પાછો સેવી છે પાડાય માર્યો. પાડો તો તું છે કાઢ્યો, બીજો કોઈ નહીં. બગલાને પોકવું હોય ને તો ઉપર જઈને પોકજે. આ તને કીધું. કાળું ખેતરવા નીકળ્યા હતા, મજા લેવા આવ્યા હતા. આ તારો કાકો એમના એમાં છજોઈ લે. લે 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 જે ફોતરું ફોડવું હોય ને એ ફોડી નાખજે. મારો બેટો પગલો. હું ગામમાં ફરે ને તો હાથ વખત જોઈ વિચારીને ફરજે. એના કે મારા તો હાથા પાટા નતા, પણ તારા હાથા પાટા છે. બે પગે પ્લાસ્ટર કરીને ફરવું પડશે. બનાઈ જા મારા બેટા. ગોપાળીઓ બે એક થઈ ગયા લાગે છે. 10,000 નું ગોપાળીઓ કરી ગયો અને 3,000 નું આ ભગલો કરી ગયો. પણ બગા શેનો ભગો તે કોઈ ઊંઘી એવા નહીં. આખા ગોપાળીએ તારી હોપાડ લીધી, પૂરી તો નહીં કરી ને. પણ કોઈક સારું વિચારવું તો પડશે જ. અને બદલો તો લેવો જ પડશે. કેટલા દાડા ફરજ બગા. ફૂટી ગયો આ ગોપાળીઓ ફૂટી ગયો. અમે એ તો ખબર પડી જશે કે આ પરભાળા પહાણ કોમ કરાવીએ છે ને એ મજ મારા બેટા ફૂટી જાય છે. એટલે જે કરવું હોય ને એ જાતે જ કરવું પડશે. અમુક મારે જ કોઈક બુદ્ધિ વાપરવી પડશે. બગલાના હાથ પગ તો જુદા કરવા જ પડશે. ઘેર આવીને મને કહી જશે કાર્યો વરાજ બગા વરાજ આ કારું રે ને અમે ઊંઘ નહીં. આજથી હવાર પડી જાય અને તારી ઊંઘ ના ઉડાડી દઉં ને તો મારું નામે સનો કાઢ્યો નહીં.